ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે ફરી વખત આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ શું તો કે યુનિટ નંબર 4. આ યુનિટ નંબર 4 જે છે તેની આપણે સંપૂર્ણ વિગતે ચર્ચા કરવાની છે અને બધી બાબતો છે તેને આપણે જાણવાની છે. આ ધોરણ 10 ની અંદર જીએસસીબી ની અંદર આવતો ચોથો પાઠ જે છે એનું ટાઇટલ શું છે તો કે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. તો અદ્ભુત સર્જન વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. જો જ અહીંયા આ ભગવાન જે છે તે આ પોતાનું સર્જન એટલે કે જે માતાનું મોડેલ બનાવ્યું છે તેના તરફ જોઈને નિહાળી રહ્યા છે અને આ બાજુ એન્જલ એટલે કે આ દેવ જે છે તે પ્રગટ થયા છે અને ભગવાને અહીંયા સ્કેચ દોરેલું છે કેનું તો કે આ માતાના વિશેનું. બરાબર. તો આજે આ પાઠને આપણે સંપૂર્ણ એકદમ સરસ રીતે આખું માણવાનું છે અને જો આપણે હજુ સુધી કોઈ સમસ્યા છે આ પાઠની અંદર, કોઈ તકલીફ છે તો ચોક્કસથી આપણા પાઠની અંદર જોડાઈ જાઓ. શા માટે તો કે એકદમ સારી રીતે આ ભણવાનું છે અને સેકન્ડ લેંગ્વેજનો પાર્ટ છે. શું કે છે અહીંયા? લર્ન, થિંક, ફીલ એન્ડ રિસ્પેક્ટ. શીખો, અનુભવો અને વિચારો અને ફીલ કરો અને રિસ્પેક્ટ કરો. આની ચર્ચા છે આજે કરીશું. આપણે જોઈએ આ પાઠ છે તેને શરૂઆત કરી દઈએ અને આપણે આપણા પાઠની ચર્ચાની શરૂઆત કરીએ. તો જુઓ જોઈએ આ ભગવાન બ્રહ્માજી છે. અહીંયા જે બ્રહ્માજી છે તે બેઠા બેઠા શું કરે છે તો કે કંઈક ને કંઈક સર્જન આપણે સર્જનાર જેને કહીએ છીએ તો તેઓ અહીંયા આ ભગવાન જે છે તે શું કરે છે તો કે તેની મૂર્તિ અથવા તેનું સ્ટેચ્યુ બનાવવાની પૂર્વ તૈયારી કરી રહ્યા આપણને દેખાઈ રહ્યું છે. જોઈએ પાઠની અંદર શું આવે છે તે. તો શું કહે છે? ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. આ ગુડ લોર્ડ એટલે કે ભગવાન બ્રહ્માજી અથવા કોઈ પણ ભગવાન જે છે દેવ છે તે શું હતા તો કે વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસે ખરેખર કેવા હતા તો કે એકદમ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓવર ટાઈમ. અને તેઓ પોતાના 6થા દિવસનો ઓવર ટાઈમ કરી રહ્યા હતા. 6 દિવસથી આ કન્ટિન્યુ કામ કરે છે અને ઓવર ટાઈમ કરી રહ્યા છે. પછી શું કહે છે? વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. તે જ્યારે એકદમ કોન્સન્ટ્રેશનથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે, એટલે કે ભગવાન જે છે તે પોતાનું કાર્ય જે છે તે સંપૂર્ણ કોન્સન્ટ્રેશનથી જ્યારે કરી રહ્યા છે ત્યારે શું ઘટના ઘટે છે? એન એન્જલ, એક દેવ છે તે અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. તે દેખાય છે અને કોમેન્ટ કરે છે. શું કોમેન્ટ કરે છે? યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રીચર, ઓફ ક્રિએટિંગ ધીસ ક્રીચર. શું કહે છે? તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો જરૂર કરતાં વધારે. શની? તો કે ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે કે અહીંયા જીવ, આમ તો જીવ જંતુ એવો થાય, પરંતુ અમે શું તમે કે આ ક્રીચરને બનાવવામાં તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. બરાબર, આવું તેને કહે છે. અને હવે ત્યાર પછી ભગવાન જે છે તેની સાથે શું ચર્ચા કરે છે તે જુઓ. અહીંયા જુઓ જો ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું કે તે વાત સાચી છે, હું ખૂબ જ કાળજી લઈ રહ્યો છું. કોને? તો કે આ માતાનો મોડલ બનાવું છું તેની. અને પછી કહે છે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ. શું તારે ડિટેલ જાણવી છે? આ રીતે તે પ્રશ્ન કરે છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. અને આ દેવ છે, આ જે પ્રગટ થયેલા દેવ જે છે તે શું છે તો કે ક્યુરિયસ થઈ ગયા, આતુર થઈ ગયા. વાહ, આજે તો મને જાણવા મળશે કંઈ. તેનું તો કે આ મોડેલ વિશે, આ માતાનું મોડેલ જે ભગવાન બનાવી રહ્યા છે તેના વિશે કંઈક ને કંઈક મને જાણવા મળશે. આવું તે વિચાર કરે છે અને ભગવાનને કહે છે હા મારે તે જાણવું છે. અને ભગવાન હવે તેને જણાવે છે. જોઈએ શું શરૂઆત કરે છે એના મોડલ વિશેની ચર્ચા. જો જે આ ચિત્ર તમને દેખાઈ રહ્યું છે સરસ મજાના, કેટલા તો કે 6 હાથ છે અને ભગવાન જે છે 4 આંખો દેખાઈ રહી છે. બંધ કરો તો 6 દેખાઈ છે. જોઈએ ભગવાન શું કહે છે? ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે કે બધા જ તેના ભાગ જે છે તે મૂવેબલ, હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. જે ખરેખર આપણને અશક્ય લાગે છે, પણ જોઈએ કઈ રીતે ભગવાન કહે છે તે. સી હેઝ અ લેપ. તેણીની પાસે ખોળો છે, પલોઠી વાળીને બેસીને ખોળો કહે છે. ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તેની ઊભી થાય છે ત્યારે ખોળો છે તે ઓટોમેટિક શું થઈ જાય છે તો કે અદ્રશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડ્યુર હર વિથ અ કિસ. મેં તેની અંદર એક પ્રતિપાદિત કરી છે, એટલે કે એની અંદર મૂકેલી છે. શું તો કે કિસ. બરાબર. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન હાર્ટ ટુ અ બ્રોકન લેગ.
આ કિસ જે છે એટલે કે લાગણી સભર જે પોતાની માતા જે છે તે બાળક પ્રત્યેની લાગણી દર્શાવે છે, તે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરશે એટલે કે તું શું કીધું, ક્યોર એવરીથિંગ, દરેક બાબતની કાળજી રાખી શકશે. કઈ કઈ બાબત છે તો કે બ્રોકન લેગ, તૂટેલો પગ અને તૂટેલું હૃદય. જે કોઈ ભગ્ન હૃદય થઈ જાય, હૃદય તૂટી જાય છે, દિલ તૂટી જાય છે, તો તેને પણ મહા કાળજી કરી શકે છે, રાખી શકે છે. બરાબર, આ રીતે કહે છે. પછી શું કહે છે, મોર એવર, એનાથી વધારામાં, સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ, અને તેણીની પાસે 6 જોડી હાથ હોવા જોઈએ. જુઓ જોઈએ 6 જોડી હાથ તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અને 6 હાથ છે. આ બાજુ 5 છે. હજી ઘડવાનું ચાલુ છે તો આપણે કહી શકીએ જો આ અધૂરો હાથ દેખાઈ રહ્યો છે. તો આ રીતે તે સર્જન કરી રહ્યા છે ભગવાન, અને કહે છે 6 જોડી શું રાખવાનું છે, હાથ રાખવાનું છે તેની. અને પછી કહે છે સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, તે કોઈ પણ ખોરાક તેની પાસે હાજર હોય તેના ઉપરથી ચાલી શકે, એટલે કે તેના દ્વારા ચલાવી શકે તેવું હોવું જોઈએ. એન્ડ અને શું કહે છે, શુડ હેવ 3 pairs ઓફ આઈઝ, અને તેણીની પાસે કેટલી તો કે 3 જોડી આંખો હોવી જોઈએ. એકાદી આંખથી ચાલશે નહીં, એકાદી જોડીથી, અને 3 જોડી આંખો આપવાની વાત કરે છે ભગવાન. તો આ રીતે આ મોડેલ્સ છે જે ભગવાન બનાવી રહ્યા છે તેની ચર્ચા કરે છે. અને હવે આગળ શું કહે છે એન્જલ, તે જુઓ જોઈએ જરા. અને તે કહે છે The angel shook his head slowly and said, આ એન્જલ છે તેણે ધીમેથી પોતાનું મોઢું સુખ નીચું કર્યું અને તે કહે છે, શું કહે છે તો કે ભગવાનને કહે છે એન્ડ સેડ, અને કહ્યું અ માઇટ ઇમ્પોસિબલ ટાસ્ક, ખરેખર અશક્ય લાગે તેવું કાર્ય છે. આવું તો થતા હશે કે 6 જોડી હાથ ને 3 જોડી આંખો, અશક્ય છે કે માઇટી એટલે લગભગ અશક્ય. આઈ સપોઝ, હું એવું વિચારું છું, ભગવાને એવું કીધું 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે, ભાઈ 6 જોડી હાથ શું જરૂર છે કે કાંઈ 6 જોડીની જરૂર નથી. ભગવાન આ ખોટું મહેનત કરી રહ્યા છો. આ રીતે તેને કહે છે ભાઈ આ તો તકલીફવાળું છે. પછી કહે છે નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, ભાઈ તમે જે હાથની વાત કરો છો તે હાથ મારા માટે સમસ્યા નથી. 6 હાથ તો ગમે તેમ બનાવી નાખીશ, એને મને કાંઈ વાંધો નથી આવ્યો. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈ, અને તે શું છે તો કે 3 જોડી જે આંખો છે તે, એન્ડ ધોઝ એન્ડ શું કહે છે ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, અને તે સમસ્યા છે કે જે માતા પાસે હોવા જોઈએ. શું કહે છે લોર્ડ લુક્ડ પઝલ્ડ, અને ભગવાન જે છે તે અસમંજસમાં દેખાય. જોજો વિચારે છે કે ભાઈ આ કઈ રીતે હું કરીશ. તો આ રીતે તમે જુઓ છો બધી વસ્તુઓ લઈ અને ભગવાન જે છે તે આ માતાના પુતળાને બનાવી રહ્યા છે. અહીંયા મોડેલ્સ આપી જો, અહીંયા 6 આંખો દેખાઈ રહી છે, એમાં ઘણા બધા હાથ પણ દેખાઈ રહ્યા છે. બરાબર, ડિઝાઇન ઓફ અ મધર, આ માતાના જે મોડેલ બનાવે છે તેની ડિઝાઇન ભગવાને તૈયાર કરી છે. તો આ રીતે આ માતાજી છે, આ માતા જે છે તેનો પુતળો બનાવવાની તૈયારી કરી રહ્યા છે ભગવાન. અને હવે જુઓ જો શું કહે છે અહીંયા, જો આ આપણને દેખાય ડિઝાઇન ઓફ મધર, 6 pairs ઓફ હેન્ડ્સ, પછી 3 pairs ઓફ આઈઝ, અને લેફ્ટ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ, અને ખોળો કે જે ત્યારે ઊભી થાય છે ત્યારે શું થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આવું મોડેલ બનાવવું છે ભગવાનને. અને હવે આ ચર્ચાના ભાગ સ્વરૂપે શું કહે છે, ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અરે ત્યારે આ એન્જલ જે છે તે બોલી ઉઠે છે તમે એક સ્ટાન્ડર્ડ, એક સરસ મજાનું માતાનું મોડેલ બનાવી રહ્યા છો એમને કહે તો કે હા. શું કહે છે બટ પરંતુ pairs ઓફ આઈઝ ફોર વોટ, પરંતુ આટલી બધી 3 જોડી આંખો આપવાની છે તે શાના માટે કહે. દેવે બીજો પ્રશ્ન કર્યો અને તેને કહે છે કે ભાઈ આવું શા માટે કરી રહ્યા છો ભગવાન કે તમે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, અને હવે દેવને તેમાં રસ લાગ્યો. અને એવો રસ લાગે છે કે બીજા પ્રશ્નો પર પ્રશ્ન કર્યા રાખે છે ભગવાનને. અને તે શું પ્રશ્ન કરે છે તે જુઓ જોઈ. તો હવે કહે છે, તે બોલે છે 1 pair, અને ભગવાને તેને જવાબ આપ્યો આ 6 જોડી અને 3 જોડી આંખો જે છે તેની ચર્ચા કરતા. શું કહે છે
one pair that sees her children through closed door. એક એવી જોડી આંખોની આપી છે મારે એને કે જે દરવાજો બંધ હોય તો પણ તેના બાળકોને તે જોઈ શકે. આ પ્રકારની જોડી હતી. અને પછી કે છે another pair to look at the children and say. અને બીજી જોડ એવી રાખવી છે કે જે બાળક તરફ જુએ અને કહે. શું કહે? I understand and love you without uttering a word. એક પણ શબ્દ કીધા વગર તે માતા જે છે તે બાળકને સમજી જાય અને તેની સાથે પ્રેમથી લાગણીથી જોડાઈ જાય. હવે બીજી જોડની આંખોની વાત કરી અને ત્યાર પછી કહે છે and the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખ એવી છે કે જેને ખોલ્યા વગર બધી સિક્રેટ બાબતો છે તે જાણી શકે. જો અહીંયા આપણને આપ્યું છે શું કહે છે? ક્લોઝડ ડોરથી આ દરવાજો બંધ છે તેના દ્વારા તે જોઈ શકાય તેવી આંખો. અને બીજી આંખોની જોડ કેવી હોવી જોઈએ કે બાળક તેની સામે જુએ તો પણ તેને ખબર પડી જાય માતાને તે શું કહેવા માંગે છે. અને ત્રીજી અહીંયા આપણને તાળું મારેલું રાખ્યું છે કે સિક્રેટ કંઈક રાખ્યું છે, સિક્રેટે ખબર પડી જાય માતાને. આ પ્રકારની આંખોની 3 જોડી મારે તેમને આપવાની છે કે તો આ ભગવાન આવું કહે છે. પછી કહે છે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાને દેવને વિનંતી કરી. શું વિનંતી કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને તું સૂઈ જા. દેવને કીધું કે તમારે સૂઈ જાઓ, ખોટો એને હેરાન કરો નહીં. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં તો આટલી બધી ખલેલ ન પહોંચાડે, સમસ્યા ઊભી ન કર મારા માટે કહે. આ રીતે ભગવાને તેને કીધું ને કે તું સૂઈ જા. બરાબર. તો આ પ્રમાણે ભગવાને સુવાનું કહે છે. ને પછી એન્જલ જે છે તે શું કરે છે તે જરા જુઓ જોઈએ તો આપણે નજરની સમક્ષ દેખાઈ રહ્યું છે કે માતાના કાર્યની વાત કરવા જઈ રહ્યા છે. કોણ? તો કે ભગવાન. શું કહે છે? આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. આ દેવ છે તેને રિફ્યુઝ કર્યું, ભાઈ મારે સૂવું નથી, મને શાંતિથી તમે બનાવો જોવા દો કે આ રીતે કહે છે. અને પછી કહે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. અને ભગવાને કીધું કે મેં મોટાભાગનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે, હવે આની અંદર કાંઈ બાકી રહ્યું નથી. આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. અને મેં મારા સારામાં સારા વિચારો છે, મારા મગજની અંદર જેટલા પણ વિચારો આવે છે સારામાં સારા બધા એની અંદર મૂકી દીધા છે, હવે બીજાની કાંઈ જરૂર નથી. તો શું કહે છે? નાઉ ધીસ મધર ઇઝ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. તો અહીંયા શું કહે છે? હવે આ મધર જે છે એટલે કે માતાનું જે છે તે શું કરી શકે છે? તો કે હીલ હર સેલ્ફ. અહીંયા હીલ એટલે કે શું કરવું? ઉપચાર કરવો. શું કરવો? ઉપચાર, અથવા તો કહેવાય ને કે બીમારીને દૂર કરવી. આ રીતે હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે તેને બીમાર થાય ત્યારે તે પોતાની જાતને ઓટોમેટિક શું કરી શકશે? તો કે ઉપચાર કરી શકશે, જાતે સાજી થઈ શકશે. આ પ્રકારનું મેં એને આપી દીધેલું છે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અને તેણી સક્ષમ છે. શેના માટે સક્ષમ છે? તો કે છે she would be able to feed a family 6 members, 6 સભ્યના પરિવારને જમાડવા માટે તે સક્ષમ છે. કઈ રીતે સક્ષમ છે? તો કે હાફ અ કિલો ઓફ કોબીઝ. 1 કિલો કોબીજ જે છે તેના વડે તે જમાડી શકે. આવી રીતે સક્ષમ થઈ ગઈ છે આ માતાનું પુતળું છે તે. બરાબર. એન્ડ સી વુડ મેનેજ. અને તેણી છે તે મેનેજ કરી શકશે કઈ કઈ બાબતને? તો કે અ ચાઇલ્ડ્સ બાથ. બાળકના નાહવાની, જો અહીંયા બાળકને નાહવાની વાત કરે છે તે. બરાબર. અને ત્યાર પછી બીજું શું કહે છે? પ્લે. તો રમતા હોય તો રમતા હશે બાળકો. જોજો અહીંયા રમી રહ્યા છે આ બાળકો. રમતા છે તો કે ના, હા રમે છે અહીંયા. બરાબર. તો આ રમતા બાળકો છે તે. અને ત્યાર પછી સ્ટડી, તેને અભ્યાસ કરે છે, ઉપર જોઈ શકીએ છીએ આપણે. અને ત્યાર પછી ફૂડ એન્ડ સ્લીપ. તેને ખવડાવવાની વાત કરી, જમાડે ખવડાવવાનું અહીંયા બનાવે છે અને અહીંયા અભ્યાસ કરાવે છે. આ જુઓ જોઈએ બધા હાથ વડે એક કાર્ય જે છે જાણે દર્શાવ્યું છે. કેવા કેવા કાર્ય છે? તો કે નવડાવવાનું, ખવડાવવાનું, જમાડવાનું, પછી ભણાવવાનું છે અને બાળકની કાળજી રાખવાની. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર, કંઈ જ વાંધો નહીં, જેટલા કાર્ય છે બધા કાર્ય અપ ટુ ડેટ કર્યા રાખે છે. તો આ માતા છે. બરાબર. એટલે આ પ્રકારનું મોડેલ છે તે ભગવાને તૈયાર કરી રાખ્યું. જો કેટલા કાર્યને આટોપી રહ્યો છે માતા જે છે, બધા હાથની અંદર પોતાના હાથમાં કોઈક ને કોઈક કાર્ય લઈ
અને બધા કાર્ય સંપન્ન કરી રહ્યા છે. તો આ એક માતા જે છે તે કરી શકે, તેના સિવાય કોઈની તાકાત નથી. અને હવે એન્જલ ભાઈ છે તે શું કરે છે જુઓ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ મધર વેરી સ્લોલી. ધીમે ધીમે શું કરે છે તો કે જે પૂતળું છે તેની ફરતે આંટા માંડે છે મારવા. કેવી રીતે તો કે વેરી સ્લોલી, એકદમ ધીમે ધીમે. જો આ એન્જલ છે આ ભગવાન પૂતળું બનાવે છે તેની આસપાસ ફરતા જોવા મળે છે. અને હવે he touched it and said, તે આ માતાના પૂતળાને સ્પર્શ કરે છે અને કહે છે, શું કહે છે? ઇટ્સ સો સોફ્ટ, ઇટ્સ ટુ સોફ્ટ, ટુ સોફ્ટ, કેટલું બધું નરમ છે, એકદમ કુમળું છે, વિનમ્ર છે, આવું તે કહે છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું પરંતુ તે એકદમ કેવું છે તો સશક્ત છે, મજબૂત છે. લોર્ડ એક્સાઇટેડ, અને ભગવાન છે તે ઉત્સુકતાથી કહે છે, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. અને ધારણા પણ નહીં હોય કે આ માતા જે છે તે શું કરી શકે અને શું સહન કરી શકે છે. આ પ્રકારની જે સરસ મજાની માહિતી છે તે આ દેવ છે તેને મળે છે ભગવાન બ્રહ્માજી પાસેથી. અને હવે આ દેવ જે છે તે શું કરે છે જુઓ. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? શું તું વિચારી શકે છે? બરાબર. નોટ ઓનલી કેન સી થિંક ઓફ બટ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ ગોડ. તે માત્ર વિચારી જ નથી શકતી પરંતુ તે કોમ્પ્રોમાઇઝ બાંધછોડ પણ કરી શકે છે. બરાબર. તો આ રીતે જે માતા જે છે તેનાથી શું કરી શકે છે તો કે માતાની પાસે આવા બધા ગુણ આપ્યા છે તો બાંધછોડ કરી શકે છે, વિચારી શકે છે, કાર્ય કરી શકે છે. અને આવું ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને હવે આ દેવ જે છે તે ઇમ્પ્રેસ થઈ ગયા. વાહ, શું બનાવ્યું છે કે પૂતળું, કે સરસ મજાનું ભગવાને. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. અને હવે પડખે દૂર દૂર આંટા મારતા તેની જગ્યા મોડેલની નજીક જાય છે. શું કહે છે? મોડેલ એન્ડ મૂડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને ત્યારે પોતાની આંગળી છે તે ગાલ પર તે ફેરવે છે. જુઓ અહીંયા ગાલ પાસે ફેરવતા એવું લાગી રહ્યું છે, જો કે આંગળા મોઢા પાસે છે પણ આંગળું જે છે તે કહેતો કે ગાલ ઉપર ફેરવે છે તે. અને કહે છે, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, કે તેની આંખો જે છે તે તો લીક થઈ રહી છે, એમાંથી પાણી નીકળી રહ્યું છે, કંઈક નીકળે છે, આવું કહેવામાં આવ્યું દેવ દ્વારા. અને હવે ભગવાન જે છે તે પણ જુઓ શું કહે છે આ દેવને. અને ત્યારે જાણે ભગવાન છે ચકિત થઈ ગયા એવું લાગે છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ભગવાન પોતે અસમંજસમાં હતા કે ભાઈ આ પૂતળાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આનું કારણ શું છે તે તો જરા મને જણાવો. કે ઇટ મસ્ટ બી અ ટીયર. તે ચોક્કસપણે શું હોવા જોઈએ તો કે આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો તેમાં આંસુ નાખ્યા જ નથી. કે ભગવાને કીધું બધું નાખ્યું છે પણ મેં આંસુ એની અંદર નથી નાખ્યા. તો હવે આંસુની વાત કરે છે. ઇટ ઇઝ અ મિરેકલ. તો ખરેખર જાદુ થયો છે, કે જાદુ થઈ ગયો કે ભાઈમાંથી આંસુ નીકળ્યો છે. તો ધ લોર્ડ એક્સક્લાઇમ્ડ. ભગવાન છે તેણે ચકિતતાથી આમ ચકિત થઈને કહ્યું, આવું બન્યું છે? હા. અને ત્યારે શું કહે છે? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. અને ત્યારે દેવ પૂછે છે કે ભગવાન, કે આંસુ શા માટે? અને ભગવાન છે તેનો સરસ મજાનો જવાબ આપે છે અને કહે છે કે ભાઈ આંસુ જે છે તે એક માતાની લાક્ષણિકતા છે અને તેની વાત કરીએ તો તે શું છે જુઓ. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક અલૌકિક છે. કેવું છે તો કે અલૌકિક, યુનિક, આના જેવું કંઈ હોઈ જ ન શકે. શું કહે છે? મે બી ઇટ ફોર પેન. તે કદાચ દર્દ માટે હોઈ શકે છે, પછી જોય એટલે કે આનંદ માટે, પ્રાઇડ એટલે ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નાખુશી માટે, અને લોનલીનેસ એટલે એકલતા માટે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને કીધું કે ભાઈ આ આંસુ જે છે તે કઈ કઈ બાબતો છે? દુઃખ છે, આનંદ છે, લાગણી છે, નાખુશી છે, એકલતા, પણ બધા માટે હોઈ શકે છે. ભગવાને તેને વર્ણન કરતા કહ્યું, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ત્યારે એન્જલ છે તે બોલી ઉઠે છે, કેવું અદ્ભુત સર્જન છે આ. આ રીતે આપણો આ પાઠ જે છે તમે જોઈ શકો છો
કે માતાની અંદર જો આ લાગણી છે તે બધે અહીંયા દર્શાવી છે અને આ માતાનું કેવું છે તો કે મોડેલ ઓફ અ મધર, માતાનું પૂતળું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો આપણો આ પાઠ. આજનો આ પાઠ છે તમને કેવો લાગ્યો તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. સમજાય છે તો કઈ રીતે અને ન સમજાય તો મને ચોક્કસથી કહેશો કે સાહેબ આમાં ફેરફાર કરો, અહીંયા કરી દઈશું. અને નેક્સ્ટ જે છે તે આપણે જોવા માટે તૈયાર રહીશું. આના પછીનો પાઠ નંબર 5, બરાબર, તે પણ આ ટૂંક સમયમાં આપણે સમક્ષ રજૂ કરવામાં આવશે. ચાલો, તો આ છે આજનો પાઠ. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ જે પ્રકારના સરસ મજાના વિડીયો છે તે જાણવા જોવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેશો.